ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો અને માતાઓ, ગઈકાલે આપણે નીતિપ્રકાશ શાસ્ત્રમાં મૂર્ખ, સજ્જન એમના લક્ષણો જોતા હતા. વિદુરજી મહારાજ રાજા ધૃતરાષ્ટ્રને જે કહેતા હતા તે આપણે સાંભળ્યું. હવે આપણે બ્રહ્માનંદ સ્વામી દ્વારા એક લિખિત મહાન ગ્રંથ નીતિપ્રકાશ શાસ્ત્રમાં આપણે આગળ વધીએ. એમાં હવે વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને જે સંબોધીને કહે છે અને વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને જે સંબોધન કરે છે એ આપણે કથા સાંભળીએ. ધન મળવા છતાં જે દાન કરે નહીં અને દરિદ્ર હોવા છતાં જે તપ કરે નહીં, એ બંને જણાને કંઠે શીલા બાંધીને પાણીમાં જ પધરાવી દેવા જોઈએ. જે યોગયુક્ત થઈને અખંડ સંન્યાસ રાખે છે અને જે શત્રુની સન્મુખ યુદ્ધમાં દેહ છોડે છે, એ બે આ જગતમાં ઉદાર છે અને સૂર્યમંડળને ભેદીને ભગવાનના ધામમાં જાય છે. હે રાજન, આ જગતમાં 3 પ્રકારનો ન્યાય સંભળાય છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં યુદ્ધ કરવું એ કનિષ્ઠ છે. ભેદથી અને દાનથી પ્રજાને સમજાવવી એ મધ્યમ ન્યાય છે. શાનથી કામ લેવું એ ઉત્તમ ઉપાય છે. બુદ્ધિવાનોએ આવો નિર્ણય કરવો જોઈએ. પુરુષ પણ 3 પ્રકારના છે: ઉત્તમ પુરુષને ઉત્તમ કાર્યમાં જોડવા, મધ્યમને મધ્ય કાર્યમાં જોડવા અને અધમને અધમ કાર્યમાં જોડવા. આવી રાજનીતિ છે. સ્ત્રી, દાસ અને પુત્ર એ 3 નિર્ધન છે, કેમ કે એ જેના તાબામાં છે એના ધનના તે સ્વામી થાય છે. પરદ્રવ્ય હરણ, પરસ્ત્રીમાં પ્રીતિ અને પોતાનું હિત કરનારા બંધુનો ત્યાગ કરવો, આ 3 દોષો નાશ કરનારા છે. કામ, ક્રોધ અને લોભ, આ 3 દોષો મોટી નરકની ખાણ જેવા છે. જો તમારા કલ્યાણને ઈચ્છતા હો તો એ દોષોનો ત્યાગ કરો. એક ભક્ત છે, બીજો પોતાની સેવા કરે છે અને ત્રીજો હું તમારો છું એમ કહે છે. આ 3ને સંકટના સમયે પણ ક્યારેય ત્યાગ ન કરવો. પુત્રનો જન્મ થાય, વરદાન મળે અને રાજ્ય સુખ મળે, એ 3 મોટા લાભ છે. એવો 4થો લાભ શત્રુને કષ્ટથી છોડાવવો એ છે. એમ માનીને શત્રુને કષ્ટથી છોડાવો, એના જેવો કોઈ શ્રેષ્ઠ રાજા નથી. અલ્પ બુદ્ધિવાળો, આળસુ, યુદ્ધમાંથી પાછો ભાગેલો અને કાલે કામ કરીશું, પરમ દિવસે કરીશું, આવી દીર્ઘ સૂત્રતા રાખનાર આ 4 જણા સાથે રહસ્યની વાત ક્યારે કરવી નહીં. કુળવાન હોવા છતાં દેહે દુઃખી હોય, પોતાની જ્ઞાતિનો વૃદ્ધ હોય, પોતાનો દરિદ્ર મિત્ર હોય અને પ્રજા વિનાની પોતાની બહેન હોય, એ 4ને પોતાના ઘરે રાખવા. નીચેની 4 વસ્તુ તત્કાળ ફળ આપે છે. આ વાત બૃહસ્પતિએ ઇન્દ્રને કહી હતી, તે મેં તમને કહી છે. દેવોનો સંકલ્પ, મહાપુરુષોનું તપ, ગુરુની પાસે વિનય અને પાપીઓનો નાશ, આ 4 વસ્તુ તત્કાળ મહાફળ આપે છે. માતા, પિતા, આત્મા, ગુરુ અને 5મો અગ્નિ, આ 5 અગ્નિઓ જ છે તે સેવવા યોગ્ય છે. ભિક્ષુક, પિતૃ, મનુષ્ય, દેવ અને અતિથિ, આ 5નું પૂજન કરવાથી જગતમાં કીર્તિ થાય છે. મિત્ર, શત્રુ, મધ્યસ્થ, ગુરુ અને સેવક. હે રાજન, જે સ્થળે તું જઈશ તે તારી સાથે જ આવશે. કાન, નાક, આંખ, જીભ અને ત્વચા, આ 5 જ્ઞાનેય ઇન્દ્રિયોમાંથી એક પણ જ્યારે નિર્બળ થાય ત્યારે મસકમાંથી જેમ ધીરે ધીરે જળ સ્રવી જાય છે, એમ તેમાંથી બુદ્ધિ સ્રવી જાય છે. નિંદ્રા, માન, ભય, ક્રોધ, દીર્ઘસૂત્રતા અને આળસ, આ 6 દોષો સદા દુઃખ આપનારા છે. માટે બુદ્ધિવાન પુરુષે એનો ત્યાગ કરવો. ભાંગેલા વાણને નાવિક જેમ સમુદ્રમાં ત્યાગી દે, એમ નીચેના 6 જણને ત્યાગી દેવા. પુરોહિત થઈને જે ઉપદેશ ન કરે, વેદ ભીણા વિનાનો યાજક, પ્રજાની રક્ષા ન કરી શકતો હોય એવો રાજા, કડવી વાણી બોલનારી સ્ત્રી, ગામમાં વસવું જેને સારું લાગતું હોય એવો જે ગોવાળ અને વનમાં રહેવાનું જેને પ્રિય લાગતું હોય એવો હજામ, આ 6 જણનો
તત્કાળ ને તત્કાળ ત્યાગ કરવાનો કહ્યું છે. સત્ય, ઉદ્યોગ, દાન, ક્ષમા, અનસૂયા અને ધીરજ. વિષમ સમયમાં પણ આ 6 ગુણોને તજવા નહીં. ધન પ્રાપ્તિ, નિરોગી શરીર, પુરુષનું હિત કરનારી સ્ત્રી, પુત્ર પ્રાપ્તિ અને અર્થ સંપાદન કરે એવી વિદ્યા. આ 6 જગતમાં સુખ છે. કામ, ક્રોધ, મદ, મોહ, શોક અને માન એ 6 ને જે વશ કરે તે ક્યારેય પાપમાં જોડાતા નથી. નીચેના 6 જણા પારકા આશ્રયથી જીવે છે. ધનાઢ્યના આશ્રયથી ચોર જીવે છે. માંદાના આશ્રયથી વૈધ જીવે છે. અને વ્યભિચારીની સ્ત્રીઓના આશ્રયથી વિષય જે જીવો હોય એ જીવે છે. યજમાનના આશ્રયથી યાસકો જીવે છે. રાજા વાદીજનોના આશ્રયથી ભોજન પાન મેળવે છે. જ્યાં સર્વ મૂર્ખ રહેતા હોય ત્યાં પંડિતનું ગુજરાન થાય છે. એટલે કે મૂર્ખના આશ્રયથી પંડિત જીવે છે. નીચેની 6 વસ્તુઓ દેખભાળ વિના બગડી જાય છે: નોકરી, ગાય, ખેતી, સ્ત્રી, વિદ્યા અને નીચ માણસની સોબત. નીચેના 6 જણા ઉપકારને ભૂલી જાય છે. પરિણા પછી પુત્ર પોતાની સ્ત્રીને વશ થઈને માતાને અનાદર કરે છે. વિદ્યા ભણ્યા પછી શિષ્ય ગુરુનો અનાદર કરે છે. સંભોગ કર્યા પછી પુરુષ સ્ત્રીનો અનાદર કરે છે. અર્થ સર્યા પછી ઉપકારીનો અનાદર અર્થી કરે છે. સમુદ્ર ઉતરીને લોકો વહાણનો અનાદર કરે છે. રોગ મટે પછી વૈદ વેરી થાય છે. હે સુજાણ, શીત દઈને તમે સાંભળો, નીચેના સસુખ આ જગતમાં છે. પરદેશમાં રહેવું ન પડે. નિરોગી શરીર, કોઈનું કરજ ન હોય. નિત્ય સત્પુરુષનો સંગ, પોતાના હાથમાં જ પોતાની આજીવિકા હોય અને નિર્ભય સ્થાનમાં નિવાસ હોય. આ મોટા સુખ છે. ક્રોધી, વહેમી, પારકા અંથી જીવનાર, અસંતોષી, ઈર્ષ્યાળુ અને અતિ કરુણાવાળો. આ 6 જણા નિત્ય હંમેશા દુઃખી જ રહે છે અને હેરાન થયા કરે છે. સ્ત્રીમાં આસક્તિ, જુગાર, શિકાર, મદ્ય, કઠોર વાણી, મોટા પુરુષને શિક્ષા કરવી, અન્યાયથી દ્રવ્ય એકઠું કરવું, આ દોષો દુઃખકારી છે. સમર્થ રાજા હોય તો પણ તેના મોડ ઉખાડે એવું આ દોષો છે. મનુષ્યને નાશ પામવાના નીચેના 8 કારણો છે. બ્રાહ્મણનો દ્વેષ કરે, બ્રાહ્મણની સાથે વિરોધ રાખે, બ્રાહ્મણનું દ્રવ્ય હરે, બ્રાહ્મણને મારે, બ્રાહ્મણની નિંદા કરે, બ્રાહ્મણની પ્રશંસા ગમે નહીં, વિવાહિત કાર્યોમાં બ્રાહ્મણને સંભાળે નહીં અને બ્રાહ્મણને તિરસ્કારની દ્રષ્ટિથી જુએ. આ 8 દોષોને સતુર પુરુષ ક્યારેય પણ મનમાં પેસવા દેતા નથી. બ્રહ્મવેતા બ્રાહ્મણ જે શબ્દ કહે તેને વેદ ધર્મના સ્થાનરૂપ કયા છે. બ્રાહ્મણ કોને કહેવાય? હવે એ આપણને કહે છે. શત્રુ, મિત્ર જેને એક સમાન હોય અને દેહાદિકને જે મિથ્યા જાણે એને બ્રાહ્મણ જાણવા. સરળ સ્વભાવ, સંતોષ, ક્રોધે રહિત, દયાળુ, ધર્મિષ્ઠ, દુઃખથી હંમેશા દૂર રહેનાર, કામ, ક્રોધ, મદ, મોહાદૂરથી દૂર રહેનાર, શરણાગતને સુખ આપનાર, પ્રભુમાં પરમ પ્રીતિવાળા, અનીતિ જેને ક્યારેય સ્પર્શે નહીં, સદા પ્રસન્ન અને શ્રી કૃષ્ણના ઉપવાસી હોય અને જગતની ઉદાસી શ્રી કૃષ્ણના ચરણમાં અતિ સ્નેહવાળા હોય, ભગવાન શિવાયના સર્વ પદાર્થથી નિસ્પૃહી હોય, હૃદયમાં પ્રભુનું ધ્યાન કરનારા હોય, કોમળ ચિત્તવાળા તથા નિષ્દિન નિષ્કામી, નિસ્વાદી, ધીરજવાન અને ધર્મમાં પરમ કુશળ એવા બ્રાહ્મણોને દોષ વિના દુખાવે તે પુરુષ અવશ્ય નાશ પામે છે. જે સંતની નિંદા કરે તે યુગોયુગ નિંદિત દેહને પામે છે. એટલા માટે ક્યારેય પણ સંતને નિંદિત ન કહેવા, કારણ કે યુગોયુગ સુધી નિંદિત દેહને પામે છે, ક્યારેય સુખી થતા નથી. પૂર્ણ પ્રેમથી જે સંતને પૂજે એનું આલોક પરલોકમાં કલ્યાણ થાય છે. જે પુરુષ સંતનો મહિમા હર્ષથી કહે છે તેનો મહિમા સૌદય લોકમાં વધે છે. જે અહંકારી માણસો સંતનો અનાદર કરે છે તે પુરુષો જ્યાં અને ત્યાં તિરસ્કારને પામે છે. સંત મોટા પરમાર્થી છે, સર્વની ઉપર હેત રાખે છે અને સર્વ જગતને પાવન કરે છે. છતાં દુર્જનો તેને દુઃખ દેશે.
ચંપાના ફૂલને તોડનારા જે હાથ છે, તેને જે હાથ ફૂલને સાચવી રાખે, તે બંને હાથને ચંપાના ફૂલ સરખો જ સુગંધ આપે છે. એમ સંત પુરુષો પણ સમદર્શી છે. માટે સજ્જનનો સંગ કરવો, દુર્જનથી દૂર રહેવું, નિષ્દિન ન્યાયમાં રહેવું, આ ત્રણ વસ્તુ સંપત્તિના મૂળ રૂપ છે. હે રાજન, તારા અંતરમાં તારા કુળને નાશ કરનારો અસાધ્ય રોગ થયો છે. એનું રોગનું નામ તું જાણે છે? ના, એ રોગનું નામ છે પાંડવોનો અપરાધ. મિત્રને મળવું, ઘણું દ્રવ્ય મળવું, પુત્રને રમાડવો, સ્ત્રી સંગ, સમયોચિત બોલવું, મનુષ્યોમાં અભંગ હુકમ ચાલે, ઈચ્છિત વસ્તુ મળે અને બહુજનોમાં માન મળે, આ 8 વાના સંસારી મનુષ્યને અતિ દુર્લભ છે અને સુખના કારણ પણ છે. વિદુર કહે છે, નીચેના 8 વાના મનુષ્યને શોભાડે છે: બુદ્ધિ, ઇન્દ્રિયોનું દમન, સત્કુળમાં જન્મ, સત્શાસ્ત્રનો અભ્યાસ, પરાક્રમ, સમયોચિત થોડું બોલવું, કર્યા ઉપકારને જાણવું અને યથાશક્તિ દાન કરવું. આ શરીરના 9 દ્વાર છે, 3 સ્તંભ છે, 7 ધાતુ છે. તેમાં જે જીવાત્મા છે તેને આધારે આ દેહ ક્રિયા કરે છે. એ આત્માને જે જાણે છે તેને જ્ઞાની કહેવાય છે. નીચેના 10 માણસો ધર્મને નથી જાણતા: દારૂ પીનાર, વિષયી જીવ, ઉન્મત્ત, ક્રોધી, થાકેલો, લાલસુ, વ્યગ્ર ચિત્તવાળો, લોભી, ભયવાળો અને કામી. આ 10નો સંગ કરવો નહીં. જે રાજા કામ ક્રોધને ત્યાગીને સત્પાત્રમાં દાન કરે અને તત્કાળ કાર્ય કરવાનો સ્વભાવ રાખે, તે રાજાને લોક વખાણે છે. સર્વ પ્રજાને પોતાનો વિશ્વાસ આવે એવો સ્વભાવ રાખે, અપરાધ જોઈને અપરાધ પ્રમાણે દંડ આપે તથા અનુગ્રહ પણ કરી જાણે અને પ્રેમપૂર્વક પ્રજાને પાળે, એ રાજાને સર્વ સંપત્તિ સેવે છે અને પ્રજા પ્રસન્ન થઈને કર આપે છે. શત્રુને ક્યારેય દુર્બળ ન જાણે, શંકા રાખીને શત્રુની પાસેથી કામ લેવું, શત્રુની આગળ પોતાના ગુપ્ત અભિપ્રાય ન કરવું, સનાતન રીતને જાણે, સમર્થ સાથે વેર કરે નહીં અને સમય આવે ત્યારે પરાક્રમ બતાવે, એ પુરુષ ધીરજવાન કહેવાય છે. આપતકાળમાં અકળાયા વિના નિત્ય ઉદ્યમ કર્યા કરે, સદા સાવધ રહે, અનીતિને મનમાં પણ ક્યારેય પેસવા ન દે, દેશકાળ કરીને દુઃખ આવે તેને સહન કરે અને મનમાં પ્રસન્ન રહે, એવો ધુરંધર પુરુષને વિજય જીત્યો, શત્રુ જીત્યા એવી રીતે જાણવા. વિના પ્રયોજને પરદેશમાં રહેવું, સાડી, પાપી, પ્રસંગ, દંભ, ચોરી, મદ્યપાન અને પરસ્ત્રીનો પ્રસંગ, આટલી વસ્તુ જે ત્યાગે છે તે સદાય સુખી રહે છે. એ પુરુષ દેહ તજીને સ્વર્ગમાં જરૂર જાય છે અને જીવતા જગતમાં એની કીર્તિ વધે છે. ધર્મ, કામ અને અર્થ અને ક્રોધે રહિત થઈને સેવે, એ પંચમાં કોઈ બોલાવે તો સત્ય બોલે, તેને જ્ઞાની જાણવું. જે માણસ ક્યારે વાદ કરતો નથી, કોઈ પૂજે યા ન પૂજે તો પણ હર્ષ શોક કરતો નથી, એ માણસ સૌ કોઈ સતુર અને નિર્દોષ કહે છે. કોઈની ઉપર ઈર્ષ્યા ન કરે, મનમાં દયા રાખે, કોઈની સાથે વિરોધ ન કરે, કોઈ દિવસ કઠોર વાણી ન બોલે, વિવાદને નિત્ય સહન કરે પણ ક્રોધ ન કરે, એવા લોકો પ્રશંસાને પામે છે. લોકો ડરે એવો વેશ રાખે નહીં, પોતાનું પરાક્રમ બીજાને સંભળાવે નહીં, મૂર્છિત થઈ જાય તો પણ કડવું વચન તો કોઈને પણ ન કહે. આવો પુરુષ જ્યાં જ્યાં જાય ત્યાં સર્વને પ્રિય થાય છે. જીર્ણ થયેલું વેર નવું કરવું નહીં, અંતરમાં ક્યારેય ગર્વ કરવો નહીં. હું બળહીન છું, મારી પાસે કંઈ સાધન નથી, એમ માનીને કંઈ અકાર્ય કરવું નહીં. મનમાં પ્રભુનો ડર રાખવો, કઠિન વચન ક્યારેય બોલવા નહીં. હંમેશા ઉત્સાહે સહિત રહેનારા લોકો સારો સારો એમ કહે, પોતાને સુખ મળે તેનો હર્ષ ન કરવો, બીજાને દુઃખ જોઈને પણ હર્ષ ન કરવો, દાન આપીને પસ્તાવો ક્યારેય કરવો નહીં. દેશાચાર, સમય અને જાતિ ધર્મને જાણવાના,
સત્યાસત્યનો ઉચ્ચ નીચના વિવેક જાણનારો જ્યાં જ્યાં જાય ત્યાં અધિકારી બને છે. હે નૃપ, દંભ, મોહ, મચ્છર, દ્વેષ અને સુગલીથી નિત્ય વેર થયા કરે છે. પાપી ક્રિયા, દુર્જનની સાથે વિવાદ અને શરીર બળનો મદ, આટલી વસ્તુથી દૂર રહેનારો ઉત્તમ પુરુષ ગણાય છે. એવો ઉત્તમ પુરુષનો સંગ હંમેશા રાખવો. જે પુરુષ દાન, શૌચ, દેવ પૂજા અને પાપનું પ્રાયશ્ચિત આ કર્મો નિત્ય કરે તેનું કામ દેવો પણ કરે છે. જે પોતાના બરોબરિયા સાથે વિવાહ અને પ્રીતિ કરે, જે ગુણવાનને જ માન આપે, સન્માનની સાથે વાત અને વ્યવહાર કરે, જગતમાં જેને લોકો ગુણવાન માનતા હોય તેને અગ્રેસર કરીને રાખે, એવો પવિત્ર રાજા હોય તે જ નીતિજ્ઞ રાજા કહેવાય છે. પોતે અલ્પ જમે અને પોતાના આશ્રિતોને આપે મોટું કામ કરે અને નિંદ્રા અલ્પ કરે, શત્રુ પણ જો માગે તો તેને આપે, સર્વદા ન્યાયમાં રહે, પ્રભુમાં પ્રેમ રાખે, એવા આત્મજ્ઞાનીને સર્વ અનર્થો છોડી દેશે. જે શુભ મન સુબા ગુપ્ત રાખે, જેના આરંભેલા કામને કોઈ જાણી શકતું નથી, એવા પુરુષના સર્વ કાર્યો સિદ્ધ થાય છે. કોઈ કામ બગાડી શકતું નથી. સર્વ જીવોનું કલ્યાણ કરવાનો જેણે ઠરાવ કર્યો, જેમાં સત્ય, કોમળતા અને દાન કરવાનો સ્વભાવ છે, એને શુદ્ધ ભાવવાળા છે. એ પુરુષ માખણમાં નિર્મળ મણી જેમ શોભે તેમ પોતાના કુળમાં શોભે છે. જે પોતાના દોષ જાણીને તેનાથી શરમાય તે મનુષ્ય ધર્મની મૂર્તિ કહેવાય છે અને સર્વના ગુરુ થવા યોગ્ય છે. જે હંમેશા સાવધાન રહેનારો છે, પરાક્રમી છે, છતાં તેના મનમાં માન નથી, આવો પુરુષ પોતાના તેજથી સૂર્ય સમાન શોભે છે. હે વીર, બ્રાહ્મણના શાપથી દગ્ધ થયેલા પાંડુ રાજાના 5 પુત્રો વનમાં જ ઉત્પન્ન થયા છે અને અતિ દુઃખ વેઠે છે. તમે તેને પાળીને મોટા કર્યા. તે પાંડવો તમારી આજ્ઞા માનીને વનમાં ભમે છે. પાંડવો ઇન્દ્રની સમાન અધિક પ્રતાપ અને બળવાન છે. હે ધૃતરાષ્ટ્ર, તારી આજ્ઞાને એ અપ્રમાણિક માને છે. રાજ્યની મમતા છોડીને પાંડવોને તમે ભાગ આપો. જો તમારા કુળનું કુશળ ચાહતા હો તો તમારી કુબુદ્ધિનો ત્યાગ કરો. દેવ અને મનુષ્યો નિંદા કરે એવો તમારો મત છે. હે વીર, તમે વિચારી જુઓ. વિદુરે ધૃતરાષ્ટ્રને ઘણાય સમજાવ્યા, તે સમજ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી કહેશે કે પથ્થર ઉપર વરસાદ થાય છતાં તે ઘડીક પછી કોરાને કોરા છે. એમ ધૃતરાષ્ટ્ર રાજા પણ કોરાને કોરા જ રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય બ્રહ્માનંદ મુનિ વિરચિંતે નીતિ પ્રકાશ વિદુર ધૃતરાષ્ટ્ર સંવાદે પ્રજાગર પ્રશ્નને પ્રથમ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આવતીકાલે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરીએ. આજે આપ સૌને ભાવ અને હૃદયથી આપ સર્વના ચરણમાં પ્રણામ અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.